સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા વિવાદોમાં ઘેરાયા। એબીવીપી દ્વારા પૂર્વ વીસી પર યુનિવર્સિટીને 10 કરોડ 93 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો। આક્ષેપ છે કે મનપસંદ લોકોને લાખો રૂપિયાના પગારે નોકરી પર રાખવામાં આવ્યા હતા અને પતિના સાથી કર્મચારીને નિયમો વિરુદ્ધ 6 ગણી સેલેરી ચૂકવવામાં આવી હતી। ભરતી અને નાણાકીય ખર્ચમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપો બાદ આ મામલે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે તપાસ કમિટીની રચના કરવામાં આવી। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને તેમની જ સામે હવે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને વિરોધ પણ કરવામાં આવ્યો હતો, સાથે દાવો પણ કરવામાં આવ્યો હતો। આગેવાન આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। જે રીતે આક્ષેપો એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા, દેખાવ પણ કરવામાં આવ્યો હતો, કઈ કઈ માંગો છે અને કયા પ્રકારના આક્ષેપ નીરજા ગુપ્તા સામે લગાવવામાં આવ્યા છે? જી 2 દિવસ પહેલાં જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે રજૂઆત કરી છે। રજૂઆત દરમિયાન વાતચીત એવી થઈ છે કે જે ગુજરાત યુનિવર્સિટીની અંદર જે કહી શકાય કે ભવનો ચાલી રહ્યા છે, એ ભવનના ડિરેક્ટરો જે છે એ ડિરેક્ટરોની બિનલાયકાત ધરાવતા લોકોની ત્યાં આગળ નિમણૂક કરવામાં આવી છે અને માત્ર બિનલાયકાત ધરાવતા લોકોની નિમણૂક નહીં પરંતુ યુજીસીની ગાઈડલાઇનને નેવે મૂકી અને નિમણૂક કરવામાં આવી છે અને એ લોકોને જે પે સ્કેલ કહી શકાય એવા પે સ્કેલની બહાર એ લોકો ડિરેક્ટર જે છે ત્યાં પગાર ચૂકવવામાં આવી રહ્યા છે। આપનું ઉદાહરણ તરીકે હું કહેવા માંગુ તો જીયુસેક જે ડિપાર્ટમેન્ટ છે એ જીયુસેક ડિપાર્ટમેન્ટની અંદર 5 લાખ રૂપિયા પગાર ડિરેક્ટરને આપવામાં આવી રહ્યો છે। જે આપ સૌ જાણીએ છીએ કે અમદાવાદના જિલ્લા કલેક્ટર અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી કરતાં પણ વધારે 5 લાખ રૂપિયા પગાર જે છે એમને આપવામાં આવી રહ્યો છે। એ જ પ્રકારે જે ત્યાં આગળ સીપીસી ડિપાર્ટમેન્ટ અને જે કેએસ ડિપાર્ટમેન્ટ છે એ બંનેના જે ડિરેક્ટર છે એ ડિરેક્ટરને પણ 2.5 લાખ રૂપિયા જેટલો મોટો પગાર ત્યાં ચૂકવવામાં આવી રહ્યો છે। એ કાયમી કર્મચારી ના હોવા છતાં પણ એમને ડિરેક્ટરની પદવી ત્યાં આગળ જે છે એ પદવીની એક કહી શકાય કે લાણી જે છે એ ગુજરાત યુનિવર્સિટીએ કરી દીધી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારબાદ જે આઈકેએસ ડિપાર્ટમેન્ટ છે એ આઈકેએસ ડિપાર્ટમેન્ટની જે ગ્રાન્ટ જે છે એ આવી રહી છે, એ ગ્રાન્ટની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે પૂર્વ વીસી છે એનું ખાતું હજુ સુધી લિંક હોય એવા આક્ષેપો અમારી સામે આવ્યા છે અને એ અમે માંગણી કરી છે કે આ દરેક લોકોને જે ગેરનિમણૂક થઈ છે એ દરેક લોકોને પોતાના પદ ઉપરથી દૂર કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓના પૈસાની લાણી આ ગુજરાત યુનિવર્સિટી તંત્રે કરી છે એ દરેક પૈસાની રિકવરી એ ગુજરાત યુનિવર્સિટી તંત્ર ઝડપથી મેળવે, જેથી કરીને વિદ્યાર્થીઓના હિતમાં એ પૈસા ઉપયોગમાં આવી શકે અને જે ખાતું પૂર્વ વીસીના એકાઉન્ટ જોડે લિંક છે ગ્રાન્ટનું ખાતું એ ત્વરિત ધોરણે ગુજરાત યુનિવર્સિટીનું એકાઉન્ટ છે એમાં લિંક કરવામાં આવે, એબીવીપીની સ્પષ્ટ માંગણી છે। હજી ક્યાં સુધી લડત ચાલુ રહેશે? કારણ કે તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે, તપાસ પણ હવે શરૂ કરવામાં આવી છે। જી ક્યારે પણ અમારી માંગણી એવી તપાસ કમિટીની નથી। અમારી માંગણી સ્પષ્ટ હતી એની અંદર કે દરેક વિદ્યાર્થીઓના પૈસા પાછા મળી જાય અને એ લોકોની નિમણૂક પરથી પદેથી એ લોકોને હટાવવામાં આવે, જેથી કરી અને આગામી સમયમાં જે યોગ્ય લોકો છે એને ત્યાં આગળ બેસાડી શકાય અને વિદ્યાર્થીઓના હિત શૈક્ષણિક કાર્ય ચાલી શકે એના માટે।